અને પાલનપુરમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરપાલિકામાં ખૂબ સારો વહીવટ હતો। આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના શાસનની અંદર ભ્રષ્ટાચાર પણ એટલો માજા મૂક્યો છે। જ્યારે જ્યારે જનરલ બોર્ડ હોય, બજેટનું મહત્વનું બોર્ડ હોય, ત્યારે પણ અવાજ પ્રજાનો અવાજ રૂંધવાનો સતત ભારતીય જનતા પાર્ટીના શાસકો કરતા રહ્યા છે। પાલનપુર નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ધરણા કરવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કોર્પોરેટરો આ ધરણામાં જોડાયા હતા। જો કે પોલીસે વિરોધ કરતા આ કોંગ્રેસી કોર્પોરેટરોની અટકાયત કરી હતી। જો કે ચીફ ઓફિસરે કહ્યું હતું કે કોંગ્રેસે પાલિકાની રજૂઆત કરી નથી, જો કરી હોત તો તેમની સમસ્યાનો હલ આવી જાય તેમ હતો। પાલનપુરમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીની જે પાઇપલાઇન થાય છે તેમાં ભ્રષ્ટાચારની આશંકાને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પાલનપુર નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત નગરપાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અને કોંગ્રેસી અગ્રણીઓ આ ધરણામાં જોડાયા હતા। તેઓએ નગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી અને રજૂઆત કરી હતી કે પાલનપુર શહેરમાં નગરપાલિકામાં કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ કરી હતી અને નગરપાલિકા અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। જો કે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસ પોકાર્યા હતા અને કહ્યું હતું કે નગરપાલિકા પાલનપુર ખાતે ભાજપના સત્તાધીશોને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું સાધન બની ગયું છે। જો કે પાલનપુર નગરપાલિકા કોંગ્રેસના ધરણાની બાબતથી અજાણ છે, કારણ કે કોંગ્રેસના કોર્પોરેટર હોય અથવા એ તેમના આગેવાનોએ નગરપાલિકાને કોઈ પ્રકારની રજૂઆત કરી નથી અને સીધો ધરણાનો કાર્યક્રમ ગોઠવી દીધો છે। જો કે નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો અથવા તેમની કોર્પોરેટર દ્વારા રજૂઆત હશે તો સાંભળીશું અને ત્યારબાદ તેની યોગ્ય કાર્યવાહી પણ કરશું। આજે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ભ્રષ્ટાચાર વિરોધના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। જેમ કે આજે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ બેનરો સાથે આ ધરણાનો કાર્યક્રમ રખાયો હતો। ત્યારબાદ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારને લઈને ભાજપ શાસિત નગરપાલિકા ઉપર આક્ષેપો થયા હતા। અલગ અલગ આક્ષેપો થકી આજે કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ યોજીને પાલનપુરના ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીની જે પાઇપલાઇન થાય છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની આશંકાએ જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। જો કે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત નગરપાલિકાના તમામ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ આ ધરણામાં જોડાયા હતા। કોંગ્રેસના આગેવાનો પણ આ ધરણામાં જોડાયા હતા અને નગરપાલિકામાં થતા કામોમાં ભ્રષ્ટાચાર હોવાની રાવ સામે આવી હતી। નગરપાલિકા અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। જો કે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસે કર્યા હતા અને કહ્યું હતું કે પાલનપુર નગરપાલિકાએ ભાજપના સત્તાધીશોને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। આજે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ અને અમારા નગરપાલિકા વિપક્ષના નેતા અને કોર્પોરેટરો દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પાલનપુરની આપ જોઈ શકો છો કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકોના હાથમાં જ્યારથી પાલનપુરનું શાસન આવ્યું છે ત્યારથી સતત ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો। ટ્રાફિકની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, આજે પાલનપુર શહેર કે જેને આપણે કહી શકતા હતા કે એક પાલનપુર શહેર એટલે સમૃદ્ધ નગરી, સ્વચ્છ નગરી, અને પાલનપુરમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરપાલિકામાં ખૂબ સારો વહીવટ હતો। આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના શાસનની અંદર ભ્રષ્ટાચાર પણ એટલો માજા મૂક્યો છે કે આપણે જોયું છે કે લક્ષ્મીપુરા, ગણેશપુરાની અંદર હમણાં પાઇપલાઇન નાખવામાં આવી, એમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયો। જે ગેજની પાઇપલાઇન નાખવી જોઈએ એની જગ્યાએ નાની હલકી ગુણવત્તાની પાઇપલાઇનો નાખી અને એમના પૂર્વ નગરપાલિકાના ચેરમેને જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો ત્યારે અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સમગ્ર અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે આ બાબતે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરો। આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહિમામ છે, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે। નગરની અંદર અમારા
કોંગ્રેસ જિલ્લાના વડા કોંગ્રેસ જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર પાલનપુર શહેરની અંદર જે સેનિટેશન શાખા હોય, બાંધકામ શાખા હોય કે પાણી પુરવઠા શાખા હોય, એનાથી પૂરી પ્રજા ત્રાહિમામ થઈ ગયું છે. આ અંગે નગરપાલિકાના સભ્ય તરીકે અમે લોકો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરીએ છીએ. આપના દ્વારા પણ જ્યારે જનરલ બોર્ડ હોય, બજેટનું મહત્ત્વનું બોર્ડ હોય, ત્યારે પણ પ્રજાનો અવાજ રૂંધવાનો સતત ભારતીય જનતા પાર્ટીના શાસકો કરતા રહ્યા છે. ત્યારે આજે ન છૂટકે અમારે અહીંયા ધરણા કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમે પ્રજાજનોના હિતની અંદર અત્યારે આપ જુઓ, શાસક પક્ષના અંદરના સભ્યો જ અંદર લડાઈ અને પોતાના સભ્યોનો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરમાં પીવાના પાણીની પાઇપો હોય, પેપરમાં પણ આવ્યું હતું કે એક પાઇપની અંદર 500 રૂપિયા, 1100ની જગ્યાએ 500 રૂપિયાની પાઇપો ઉતારી ચોખ્ખું મોટું કૌભાંડ આચર્યું. સેનિટેશનની અંદર પણ જે કચરાના સ્ટેન્ડ હોય, ડોર ટુ કચરા કલેક્શન હોય, કચરાના સ્ટેન્ડ હટાવવા માટેના જે સ્ટેન્ડ અત્યારે 1 લાખ રૂપિયાના જે ખર્ચ પાડી બનાવવામાં આવે છે, માત્ર ને માત્ર પેપર પર પૈસા બનાવવા માટે, ખાવા માટે જ આ બિલો બનાવવામાં આવે છે. સાચા અર્થની અંદર પાલનપુરની પ્રજા નગરપાલિકાના શાસિત પક્ષથી ત્રાહિમામ છે. ત્યારે અમારે અત્યારે તમામ અમારા ભારતીય જિલ્લા કોંગ્રેસના આદેશ અનુસાર ધરણાનો કાર્યક્રમ કર્યો છે. આગળ પણ જો લોકોના હિતની અંદર આની અંદર સફળતા નહીં મળે અને આ શાસક નગરપાલિકાની અંદર જો એ લોકો પ્રજાજનોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન નહીં કરે તો આગામી દિવસોની અંદર અમારે આકરા ગાંધી ચિંધ્યા માગરે પગલાં ભરવાની ફરજ પડશે. જે આપણે જે અત્રે જાણ કરી કે કોંગ્રેસના સભ્યો દ્વારા ધરણાઓ યોજાયેલા છે નગરપાલિકા આગળ, તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી. તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું. અગાઉ કોઈ રજૂઆત એમને આવેલી છે? ના, અત્યારે આ બાબતે કોઈ મારી પાસે રજૂઆત આવી નથી. ધરણા શેના બાબતે યોજાય છે તે બાબતની પણ રજૂઆત હજુ મને મળેલી નથી. તે રજૂઆત મળેથી જે તેમના પ્રશ્નો હશે તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવશે.